ડાયરેક્ટ પેલા રસોઈ વિભાગમાં હું તૈયારી હાલે છે એ બતાવું. અત્યારે સ્વયંસેવકોને માટે સન્માન સમારંભ ગોઠવેલું છે બરોબર, એ હું તમને અત્યારે આગળ બતાવીશ. તો હાલો આપણે અત્યારે જોઈ, તમે જેમ આગળ ઇન્ટ્રોમાં જોયું બધું તમને હવે બતાવું. મિત્રો આ બાજુ છે ને ગાંઠિયા બને છે. ઉડે તો જા બાવળે એમ ઘા તેલમાં ઘા. ઘડીમાં તો પકડી ભરી રેડી મને તો ટોપ. હા ઝારો આમ કરો, સ્લો મોશનમાં લઈ લો. ભાઈ પણ બહુ બોલશે નહીં. જો આટલી સૂલ 1 2 3 4 5 6 7 8 9 10 સૂલું છે અને આટલા તપેલા ને એવું બધું છે.
નાખો નાખો. બધા ભાઈ અહીંયા ગાંઠિયાનો લોટ તૈયાર થાય છે અહીંયા. કરો ઉછો કરો એ ધારો કરો ઉછો ગાંઠિયા હેઠા ન હોય. મિત્રો હું આવી ગયો છું અહીંયા ભોજન સમારંભ છે ચાલે ત્યાં રસોડા વિભાગમાં આવી ગયો. તો હાલો હું તમને બતાવું કઈ કઈ વસ્તુ બને છે ડીશમાં. આપણે શું છે તમારું નામ? વિરમભાઈ બેડા. તમે ક્યાં ગામથી? ખારાથી, મુરલીધર કેટરસમાંથી. મુરલીધર કેટરસ છે. આપણે અહીંયા કેટલા લોકોની રસોઈ તૈયાર થાય છે? 7 થી 8,000 માણસની રસોઈ તૈયાર થાય છે. 7 થી 8,000 એમ. અને શું શું 8 આઈટમ છે? 8 આઈટમમાં શું શું છે? બુંદી, ગાંઠિયા, બરફી, દાળ ભાત, શાક, રોટલી, સંભારો, પાપડ. કેવડા રહોડા કરો છો? રસોડા આપણે ગમે એવડા હોય એવડા હાલે, બરોબર. અને સમૂહ લગ્ન, સપ્તાહ, પછી વીઆઈપી કામ, નાના મોટા પ્રસંગ, ટોટલ રસોડા હાલે. અને લેબર માથે, કેટરસ માથે કોઈ બી રીતે કામ કરી દેવી છે. ક્યાં ક્યાં સુધી જાઓ? ઓલ ગુજરાતમાં ગમે ત્યાં. તો તમારો નંબર બોલ નાખો. જીએસટી નંબર જ છે કાયદેસર, અને સરકારી કામે આપણે કરવી છે. તમારો મોબાઈલ નંબર બોલ નાખો. 97 125 70 92. વિરમભાઈ ભેડા, ગામ ખારા, મુરલીધર કેટરસ. આ છે રસોડા વિભાગ. હવે આપણે જાવું સન્માન સમારંભ તરફ, બરોબર. સ્વયંસેવકનું સન્માન સમારંભ હશે એટલે આપણે હાલો હું તમને નાનું બતાવું સ્ટેજ. જો સ્વયંસેવકો બધા ભેગા થાય છે અને મિટિંગ થાય છે. કાલનું શું આયોજન છે એ બાબતે. હેલો, જય દ્વારકાધીશ બધાને. દાતા રહી ચૂક્યા છે તે જીવાભાઈ કનાળા, ભીખુભાઈ ડેલ લાઠી, રામભાઈ દેતળિયા, ભીખુભાઈ હેરમા, વનરાજભાઈ કોઠીવાળ, રાવતભાઈ સોરઠિયા. વડીલો સાથે એટલે અને એનો એક સંયુક્ત ફોટો પણ વડીલો સાથે થઈ જાય. કારણ કે વ્યક્તિગત રીતે સન્માન કરતા એક સાથે સમૂહમાં જો સન્માન થાય તો એ વસ્તુ સારી રહેશે. શક્ય હોય તો આપણે આ પણ લઈ લઈએ, કારણ કે આ અત્યારે જરૂર નહીં પડે ટીપોયની. કરીએ જોરદાર તાલીઓથી વધાવી લો સ્ટેપ બાય સ્ટેપ. પછી અહીંયા મિત્રોને પણ વિનંતી કરીએ કે થોડીક વાર ઉભા, પછી ગ્રુપ ફોટો પણ પડી. જોરદાર તૈયાર થતી હતી ત્યારે ઝડપથી એમ કહી શકાય કે બધાના નામ મળી રહ્યા હતા. એક ફોટો ગ્રુપ ફોટો પડી જાય. હા, ત્યારે ની અંદર પણ ભોજન સમારંભની અંદર પીરસવામાં અમરેલી જતું. તાળીઓનો ગડગડાટ કરીએ, કારણ કે ભોજન સેવાની અંદર અમરેલી અને અમરેલી જિલ્લાના આજુબાજુના ગામનો કોઈ જોટો ચડે એમ નથી. આ સલડી ગામ અને સલડી ગામના બધા વાસુરભાઈ ને જીતુભાઈ બે સાથે આખું ગામ છે એ ફોટો પડાવશે. સલડી ગામના તમામ ત્યારબાદ વરસડા વાળી ટીમ તૈયાર રહે. ઓકે, કારણો ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમે સોરી અશોકભાઈ આવી જાઓ.
ડાંગલા ગામનું સન્માન થઈ તાળીઓનો ગડગડાટ. સૌ કોઈનો આભાર. પીપલગની ટીમ આવી જાય. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. આગળના ક્રમે રાવતભાઈને વિનંતી કરીએ. બેસાડો હે મારા ગણેશ દુંદા જે સ્વયંસેવકો ભોજન વ્યવસ્થામાં બાકી છે વસરા સાહેબ. જો મિત્રો આ બાજુ ડિસ્પ્લે બંધ છે, કાલે તૈયાર થાય, કરિયાવર ગોઠવા હે બધું. જે શું શું કરિયાવરમાં છે હું તમને કાલ બતાવીશ, કેટલું ગોઠવેલું છે એ બધી વસ્તુ જોવા. આ બધી વસ્તુ છે કાલે અહીંયા ડિસ્પ્લે તૈયાર થવાની છે, બરોબર. 271 વસ્તુ છે. તો મિત્રો વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને આહિર સમાજના લોકો સુધી પહોંચી જાય, દરેક લોકો સુધી પહોંચી જાય, ખૂબ વાયરલ થાય. અને વિડીયોને હું હવે એન્ડ કરું છું અહીંયા. ખૂબ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હાલો.